એવું કેવું ગીત ગાવું સમજાય નહીં, એવું સમજાય તો તમે કહેજો આ ગીત છે કેવું, સમજાય તો તમે કહેજો આ ગીત છે કેવું. જો ભાઈ આ ગીતમાં તમને કાંઈ સમજાય ને તો કહેજો આ ગીત કેવું છે. તમને સમજાણું ગીત? ના ના એટલે તો કહું છું, સમજાય તો કહેજો. તો અમને ક્યાંથી સમજાય? તને ગીતમાં ખબર પડે નહીં. તો પણ હું ખોટી બકબક કરે, મને ગીત ગાવા દે ને. તો આવડે નહીં તો નો ગવાય. પાડોથી હુતા હોય ને ઈ જાગી જાય. પણ આવડતું નથી ને એટલે જ ગીત ગાતા શીખવું. રાગડા તાણું બેઠા બેઠા. કે હું રાગડા તાણું કે ગમે ઈ કરું, તારે ઈ બળતરા નથી કરવાની. તું રસોઈ બનાવી જા. હા, ઘરે રાગડા તાણવા કરતા કામે વૈયા જાવ. એ કામે જ જાઉં છું, શેઠનો ફોન આવેલો જ છે, ક્યારે કામે આવો એમ. હા તો જાવ કામે વૈયા જાવ. અહીંયા રાગડા નથી તાણવા, પાડોથી જાગી જાય. હા તો બપોરે કાંઈક સારું ખાવાનું બનાવી રાખજે, હું જાઉં છું કામે. એ હારું. મોડું થઈ ગયું છે, શેઠ કે દેખાતા નથી. હું ઘાએ ઘા કામ કરવા મળું, શેઠ આવે તો એને એમ થાય ને કે અમથાભાઈ ટાઈમે આવી ગયેલા છે. એ અમથાભાઈ આવો. એ આવ્યો શેઠ. શું છે શેઠ? ઘડિયાળમાં જોવો તો કેટલા વાગ્યા? 11:05 થાય. આ કામે આવવાનો ટાઈમ છે. પણ શેઠ આજ કામ હતું ને એટલે થોડુંક મોડું થઈ ગયું. રોજ તમે ગમે એ બાના કાઢો છો. કાંઈ બાના કાઢતો નથી, રોજ તો ટાઈમે જ આવું. આ કઈ ધર્મશાળા નથી, ગમે તારે આવવું ને ગમે તારે વહી જવું. કામ કરવું હોય ને તો ટાઈમે આવવાનું. પણ શેઠ હવે ટાઈમે આવી, એમાં શું થઈ ગયું, આજ મોડું થઈ ગયું એટલે. અને તમે પાછા બહુ વડકા ન કરતા. તમે એમ ન માનતા મને બીજે કઈ કામ નથી મળતું, મને કામ બધે મળી જ રહે. જો અમથાભાઈ, તમને જે પગાર દઉં છું ને એમાં તો પછી માણસોની લાઈન થાય હો. એટલે તમારે ટાઈમે કામે આવવું હોય ને તો જ તે આવવાનું, નકર ઘરે રહેવાનું. તો શેઠ છે ને 15,000 માં મને પોહાતું નથી. આપણો હિસાબ કરો, મારે આવવું નથી કામે. કઈ વાંધો નહીં, તો હાલો હિસાબ કરી દઉં તમને. હાલો આજે હિસાબ કરો તમ તારે, મને કામ મળી રહે. હું કઈ તમારા કામ ઉપર થોડો બેઠો. મારે જો આંબાની વાડી છે, ચીકુની વાડી છે, સકોડો છે, સકોડો આંકીશ કઈ કામ નહીં મળે તો. જો આ તમારો આ હિસાબ આખો કમ્પ્લીટ જ છે. તમારા આમાંથી 500 રૂપિયા વધે છે. મારા 500 રૂપિયા વધે ને? હા, લાવો 500 રૂપિયા. હાલ્યો 500 રૂપિયા જવા દો મારા પ્લોટ ની બહાર. હાલો. તો હવે પાછા મને ફોન ન કરતા હો. હા, કઈ વાંધો નહીં, જાઓ. હજી કહું છું પસ્તાશો પાછા. નો પસ્તાવ ને, તમને જે પગાર દો ને એમાં માણસોની લાઈન થઈ જાય અહીંયા. મને રોજના 2-3 પૂછવા આવે અહીંયા. તો આટલા પગારમાં છે ને કોઈ કામે ન રહે. જોવા હું 25,000 માં કામે રહું કે નહીં. કઈ વાંધો નહીં, જાઓ. દાજમાં બોલાઈ ગયું. માણસોની લાઈન થશે. હારો અમથાભાઈ જેવો વિશ્વાસુ માણસ નહીં મળે. આનું કાંઈક સારું વિચારવું પડશે. હે રાજ્યા, બોલ ને કેટલા આમનો આપણે કેટલાક દિવસ રખડશું? એ વાત સાચી હો. તો કામ તો કરવું પડશે ને. કામ તો કરવું જ પડશે ને. આપણે એક કામ કરીએ, આ માર્કેટમાં હાલી. હા બરોબર. ત્યાં ક્યાંક અમથાભાઈ કામે છે, આપણે એને મળીએ એટલે આપણને કોઈ ખારા શેઠના નહીં કામ બતાવે તો એ ટાઢા છીએ કામ કરીએ. આપણાથી દાડી તો થાય એમ છે નહીં. એ વાત તારી હાચી. તો આપણે અમથાભાઈને ક્યાંક ગોતતા માર્કેટમાં મળી લઈએ. હાલ ને. સારું, હાલ તો જાય. બોલા ક્યાંક કામે તો લાવવું જ પડશે હો. હવે તો સામેથી નહીં પગાર બંધ થઈ ગયો. પણ તમે અમતાભાઈ નથી નીકળી હું લેવા જા. તો હું ઈ શેઠ તો ખોટે ખીજાયા કરતા હતા. આટલા વાગ્યા કામે આવો ને આટલા વાગ્યા જવાનું ને આટલા વાગ્યા આવવાનું, એવું આપણને ન મજા આવે હો. અમતાભાઈ અહીંયા જો લખેલું છે માણસની જરૂર છે એમ. તો હાલ તો ત્યાં પૂછશે એવી, જો ત્યાં જરૂર હોય તો હું ત્યાં કામે લાગી જાઉં. હાલો હાલો. શેઠ આ પ્લોટ તમારો છે? હા બોલો ને, શું હતું? એ સામે બોર્ડ લખેલું છે માણસની જરૂર છે. હા હા છે, બોલો ને. તો મારે કામે રહેવાનું છે. હા તો જરૂર છે. જો કોકરી છે, સાફ સફાઈ કરવાની છે, સોફા છે, આ ટાઈપનું સાફ સફાઈનું કામ આવશે. ઘરાક આવે એને સારું વર્તન કરવાનું, બસ જવાબ આપવાના, એ રીતનું હોય. બાકી કાંઈ જાજુ ન હોય એમાં. તો પગાર કેટલો આપશો? પગાર 16,000 આપીએ. મારે 3 માણસની જરૂર છે. એક માણસ અહીંયાની જરૂર છે ને આગળ માલે છે ને, આ 2 માણસની જરૂર છે. પણ છોકરો નહીં ચાલે ત્યાં. શેઠ હા, છોકરાને કામે નથી રહેવાનું, હા. એ તો નિશાળે જાય છે. હા, કામે બરાબર મારે છે. રહેવાનું છે. તો કઈ વાંધો નહીં. જો અહીંયા છે જ તે, ચાલુ કરી દો આજથી જ તે. બરોબર. તો ઉપાયની જરૂર પડશે તો આપશો. હા હા, મળી જશે મળી જશે. તો કાલ 5,000 જોહે.
કાંઈ વાંધો નહીં, ચોક્કસ. બોલા હા મને કામ મળી ગયું. હવે તું ઘેરે વયો જા. હું બપોરે ખાવા આવીશ, તારા ભાભીને કહેજે. એ સારું. તો શેઠ સામે છે ને કામ કરવાનું? હા ઈ ત્યાં વયા જાઓ, જો ત્યાં બધું છે, તમને ટોકરી છે એ બધું તમે સાફ સફાઈ રાખવાની છે ને, બરોબર? કાંઈ વાંધો નહીં. હવે હા. શેઠ હા. એ જવાબદારી બધી મારી. હા, ઘરાક ને સારા વર્તન કરવાનું, બસ. આપણે બીજું કાંઈ જોવે નહીં, આનંદ કરો. એ સારું. હે રાજા, ઓલા બોર્ડમાં શું લખ્યું છે જોતો? એટલે હા, અહીંયા તો લખેલું છે 2 માણસોની જરૂર છે. તો હાલને આપણે શેઠને મળી લેવી. હા, હાલને આપણે શેઠને મળીએ. હાલ હાલ જાવી અંદર. લે અહીંયા તો અમથાભાઈ લાગે. તો પેલા આપણે સેટ કરતા પેલા અમથાભાઈને જ મળીએ, તો આપણને કે કામે લગાડી દઈએ. હા તો હારું હાલ એમ કરીએ. સારું. ઓલા પ્લોટ કરતા અહીંયા કામ સારું છે. લાંબી ડીશ, ચોરસ ડીશ, જાતે જાતની ડીશું છે. જો અહીંયા કાંઈ નહીં, ખાલી ગાભા જ મારવાના. આને તો ડીશ કહેવાય, પણ આને શું કહેવાય એ નથી ખબર પડતી. ધોકો કહેવાય કે બેટ કહેવાય? હે અમથાભાઈ, તમે અહીંયા શું કરો? લે અહીંયા હું કામે લાગી ગયો ને. અમે તો ઓલા પ્લોટે ગયા હતા. નાથી નીકળી ગયો. કેમ ન્યા શું થયું? હવે ઈ શેઠ નકરું બોલ બોલ જ કર્યા કરે. આટલા વાગ્યા આવો ને આટલા વાગ્યા આવો ને આપણને પહોંચ ન થાય. તો અમે કે કામે લગાડી દો ને. તમારે બેને કામે રહેવું? કામે જ લાગવા આવ્યા અમે, ક્યારના તમને ગોતતા હતા. તો અમારે જો સામે શેઠ બેઠા ને, હા, એને મળો. 2 માણસની જરૂરત છે, પણ સોફાના પ્લોટમાં હો. હાથી કાંઈ વાંધો નહીં, અમે શેઠને મળી લઈએ. જાઓ, મારું નામ દેજો. હાથી કાંઈ વાંધો નહીં. જાઓ. પછી કામે રાખશે તો ખરા ને? હા ભાઈ, માણસની જરૂર છે, તમે જાવ ને. હારું હાલો. હું તો એમ કહું કે રાજ્યાને ને ઝઘડાને કામે ન રાખે ને તો સારું, નકર મારો ધંધો ભાંગશે. વાહ, ના ના, માણસ કામ સારું કરે છે. બહુ સરસ નો માણસ કામનો છે, સારું કામ કરે છે. હે શેઠ, તમારા માણસની જરૂર છે? હા છે ને ભાઈ. તો અમને અમથાભાઈ જ મોકલ્યા છે, શેઠને મળી લો, એ તમને કામ આપી દે. હા કામ છે, પણ આપણો આગળ એક પ્લોટ છે મહાદેવ, ત્યાં આપણે કામ કરવાનું છે. ત્યાં તમને બેયને રાખી લેશે, કાંઈ વાંધો નહીં. ફોન કરી દઉં એને, બરોબર? હા એ તો બરોબર. હા. તો શેઠ અમને પગાર શું આપશે? પગાર અત્યારે સ્ટાર્ટમાં તમને બેને 15 કરાવી દઈશું, બરોબર? અને કામ હાવ સારું છે, વ્યવસ્થિત છે. ફર્નિચર નું કામ છે, સાફ સફાઈ કરવાની, બીજું કાંઈ નથી. બરોબર. તો અમે એ પ્લોટે જઈએ ને. હા ત્યાં જાઓ તમે તારે, હું ફોન કરી દઉં છું, બરોબર? એ સારું હાલ. ભલે, જય કઈ માતા. વાંધો નહીં. બટકા દાદા, આપણે એક સોફો તો ઓલા પનેથી લીધો, આથી હવે આપણે ખુરશી લઈ લેવી. એ વાત થાય છે હો. આમથી આપણે ઓફિસમાં તો મૂકવાની જ છે. હા એમ. હે આ ઝગલો ને રાજ્યો બે શું કરે આયા? તોફો લેવા આવ્યા છે. હા કાંઈ વાંધો નહીં, હાલો તો આપણે જોવી. સારું. એ હાસુ હો ભાઈ, મહેનતનો પૈસો એ મહેનતનો પૈસો. મહેનત કરીએ તો પૈસા ટકે. ઈ વાત તો સાચી વરાજ્યા. કહેવતમાં કહેવાનું છે કે ખોટું નથી કે ચોરીનો માલ શીખે ચડે. ચોરીનો માલ હોય ઈ ટકે નહીં, મહેનતનો પૈસો ટકે. એ હાસુ હો. રાજ્યા હવે તો હું હાવ થાકી ગયો હો. હવે ઘડીક પોરો ખાઈ લેવો છે. સારું તો વે, તું આ ખુરશી બે ને હું બેહું આ ખુરશી. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઝઘડા શું થાય રાજ્યા? હે શું થાય? મને નથી ખબર. એટલે આ જો ખુરશીમાં ભૂત થાય છે. એલા ભૂત નથી, આ ઇલેક્ટ્રિક ખુરશી છે. તો સાત દબાય, મને આમાં બીક લાગે. બસ હવે બે જણા મનો. હા, ઇલેક્ટ્રિક ખુરશી છે ને હારો બીવે છે. મને થોડી ખબર હતી, હું અહીં નવો આવ્યો. રાજ્યા તું અહીંયા નવો આવ્યો તો હું અહીંયા નવો આવ્યો. હું કાંઈ થોડો અહીંયા જૂનો છું. અને એક કામ કર, હવે શેઠ આવે ને એ પેલા આપણે બધી સાફ સફાઈ કરી નાખી. સારું તો થાવ ઉભો. ઓય ઝગલા, આ ખુરશી બઠાવા આવ્યા લાગો. ઓય બાપા, એમ નો કહેતો હવે, અમે અહીંયા કામે લાગી ગયા છીએ. ઓય બાપા, એમાં ઢોલ મારવાનું જરૂર છે, બોલીને કેને પણ. હવે બાજુ નથી, અમારે ખુરશી લેવાની છે. તો જોઈ લો ને બટકા દાદા, અહીંયા પડ્યું બધી ખુરશી. રાજ્યા દેખાડ બટકા દાદા ને ખુરશી. બટકા દાદા, તમારે લેવી તો હારામાં હારી ખુરશી આ છે હો. દેવા હું જોઈ લેવા ખુરશી કેવી છે એમ. હા જોઈ લો બટકા દાદા. ઓય બાપા જરા ખુરશી કેમ આમ થાય છે? આ હું છું ઝગડા. ઉભા રહો બટકા દાદા, એમાં કાંઈ નથી, આ ઇલેક્ટ્રિક ખુરશી છે. ઓય બાપા, હવે એને ચોરીનો ધંધો બંધ કરી કામે લાગ્યા તો ન્યાય ધોલું મારવા આવો છો. હે તું બટકા દાદા ને મારે છો? ઓય બાપા, તને ખબર નથી મારું નામ છે દેવો ને દેવો નથી, કાંઈ જેવો તેવો હબો હટ. ઉભો રહો તો.
ભાગો. ઉભા રહેતો કાલ તમારી ખબર. જય માતાજી, જય રામાપીર, જય કાળભૈરવ દાદા. ભાઈઓ બહેનો બાળકો, તમારા બધાના સપોર્ટથી અમારી કૃષ્ણા ડિજિટલ કોમેડીની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. એ બદલ અમારી ટીમ તમારા ખૂબ ખૂબ આભારી છે. જો આટલો સમય તમે અમને સપોર્ટ કર્યો તો આગળ પણ અમને સપોર્ટ કરજો એવી અમારી નમ્ર વિનંતી છે. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.